હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે બધા રાહ જોતા હોય છે એ છે લવ એન્ડ રિલેશનશિપ. તો લવ એન્ડ રિલેશનશિપમાં શું મને મારું મનગમતું સોલમેટ મળશે કે નહીં, શું આ વર્ષ મારા માટે મેરેજ યોગ્ય છે કે નહીં, અને અત્યાર સુધી અગર હું મેરિડ છું તો મારા ને મારા હસબન્ડ વચ્ચે કેવું રહેશે. સો આવા બધા પ્રશ્નો માટે જોઈએ જેની બી બર્થડેટ 1, 10, 19 કે 28 છે એ લોકો માટે લવ રિલેશનશિપમાં આવ્યું છે પ્લેફુલનેસ. હસતા ને રમતા આ વર્ષ પોઝિટિવ અને મીઠાશ ભર્યો જશે, પણ કોઈ પણ પ્રકારનું ચીટિંગ કે કઈ પણ પ્રકારની વાત જો તમે છુપાઈ તો કકડાટ વધી શકે છે. એટલે જેટલું થાય એટલું ટ્રાન્સપરન્સી રાખશો તો આ વર્ષ પોઝિટિવ છે. સાથે સિઝોફ્રેનિયાનું કાર્ડ આવ્યું છે, એટલે કે કન્ફ્યુઝન. કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમારા પાર્ટનર કે તમારા સોલમેટ સાથે મન ખોલીને તમે જો ડિસ્ક્લોઝ કરશો તો ઓટોમેટિકલી એ મેટર ત્યાં ને ત્યાં ક્લિયર થશે. પણ જો મનમાં રાખશો તો એ કકરાટ બની શકે અને મહાભારત આવતા વાર ના લાગે, રાઈટ. અને સાથે સાથે રિલેશનશિપમાં ઇન્ટેન્સિટી, સ્પીડ, એટલે કોઈ પણ ઉતાવળે સ્ટેપ નથી લેવાનું, પગલું નથી લેવાનું. આજે મળ્યા ને કાલે લગ્ન કરી લેશે એ વસ્તુ ખોટી છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો અને સ્પીડને કંટ્રોલમાં રાખશો તો તમારું રિલેશનશિપ લાંબુ ટકશે.